અ, બીજો એક ફૂડ રિલેટેડ સવાલ છે મારો, ખાસ કરીને ઓઇલ માટે. કે કારણ કે સૌથી વધારે કહેવાય ને કે લોકો એમાં જ કન્ફ્યુઝ હોય છે કે કયું ટાઈપનું ઓઇલ ખાવું, કયું ઓઇલ ના ખાવું. બરાબર, તો આપણે હાર્ટને સેન્ટરમાં રાખીને અને આપણે વિચારીએ, અથવા તો હેલ્થને આપણી સેન્ટરમાં રાખીને વિચારીએ, તો કયા ટાઈપનું ઓઇલ આપણે લેવું જોઈએ? કોઈ બી કાચી ઘાણીનું કોલ્ડ પ્રેસ. કાચી ઘાણીનું કોલ્ડ પ્રેસ ઓઇલ. કોલ્ડ પ્રેસ. ઓકે. કાચી ઘાણીમાં બી હોટ પ્રેસ ઓઇલ આવે કે એ લોકો મશીનથી હોટ હીટ પેદા કરીને પ્રેસ કરે. yes. એની જે બળદનો ઘાણો આવે ને, જે જૂનું આપણે ગામડામાં બધે એમાં સૌથી બેસ્ટ ઓઇલ છે કોકોનટ ઓઇલ. કોકોનટ નંબર ઓઇલ 1. સાઉથમાં મોસ્ટલી એ જ યુઝ થાય છે. બીજું આવે છે તલનું તેલ, પછી સિંગ તેલ, રાઈસ બ્રાન તેલ, ઓલિવ ઓઇલ. બટ અગેન એનાથી બી વધુ પ્રેફરન્સ એ છે કે કોઈ બી ઓઇલને છે ને એક જ વખત ગરમ કરીને યુઝ કરો. મેટર એ છે. ઓકે. આપણે શું થાય કે ઓઇલ આ યુઝ કરીએ, પણ એ જ ઓઇલને આપણે 3 વખત, પેલો કે હું ભાઈ ચોખ્ખું સિંગ તેલ યુઝ કરું છું, પણ એ સિંગ તેલ 10 વખત યુઝ કરીને પછી પકોડા બનાવે છે, તો એ પછી વેસ્ટ છે. એટલે ઓલવેઝ ઓઇલને એક જ વખત યુઝ કરાય. જે મલ્ટિપ્લિકેશન વાર તમે યુઝ કરો છો તો એ ડેડલીએસ્ટ હૃદય માટે થઈ જશે. અને એના થકી જ આજે ઇન્ડિયામાં ઓઇલનો આપણે વધુ પડતો ઉપયોગના કારણે હૃદયની બીમારી થાય છે. કેમ કે આપણે એકદમ બળેલા તેલનો ઉપયોગ કરીએ છીએ. જે બહારનું જે બી ખાવાનું છે તો એમાં 50-70 વખત એક જ ઓઇલ ગરમ થતું હોય. એટલે ખાસ કરીને વિન્ટરમાં હૃદયની બીમારી થવાનું કારણ કે વધુ પડતો ઓઇલી પ્રોડક્ટનો ઉપયોગ વધુ થતો હોય. એટલે ઓલવેઝ ઓઇલ કાચી ઘાણીનું, કોકોનટ ઓઇલ, તલનું તેલ, આ બેસ્ટ છે. તમે જે બધા ઓઇલના નામ લીધા એમાં સનફ્લાવર ઓઇલનું નામ તમે નથી લીધું, બરાબર? તો એનું કારણ શું? એમાં એરિયા વાઇઝ છે, પણ જે ન્યુટ્રિશનલ બેઝ વાઇઝ જે છે એ કોકોનટ ઓઇલ, બીજું તલનું તેલ, સૂર્યમુખીનું બી ઓઇલ યુઝ કરી શકાય, પણ મેં અગેન કીધું 2 થી 3 ચમચી, અને કાચી ઘાણીનું. કારણ કે અત્યારે મોસ્ટલી ડાયટિશિયન સનફ્લાવર ઓઇલ વધારે સજેસ્ટ, ઓલિવ ઓઇલ સજેસ્ટ કરતા હોય છે, પછી સનફ્લાવર ઓઇલ ઓઇલ કરતાં બી ઇમ્પોર્ટન્ટ છે પોર્શન ઓફ ઓઇલ અને કઈ ટાઈપનું ઓઇલ યુઝ કરો છો. ઓકે. આજે આપણા ઘરમાં બી અમુક લોકો ઓઇલ વધુ ખાતા હોય તો બી એને હૃદયની તકલીફ નથી. બટ અગેન તમારી નળીની જે એનોમલીઝ પેદા થઈ ગઈ છે, તો તમને કોઈ બી ઓઇલ અગર તમે વધુ ક્વોન્ટિટીમાં સારામાં સારું ઓઇલ બી યુઝ કરો તો તમે બાળીને યુઝ કરો છો ને, તો એ હૃદય માટે તકલીફ વાળું જ છે. તો દિવસનો તમે જે કીધી કે માત્રા કેટલી, 1 થી 2 ચમચી જેટલી માત્રા હોવી જોઈએ? એક તો પેલું તો શું, શાકની બહાર ઓઇલ જ નહીં આવવું જોઈએ. પણ આપણે શું છે કે ગ્રંથિથી પીડાઈ ગયા કે ભાઈ ઓછું ઓઇલ હોય તો આ લોકો થોડા પૈસા ખર્ચવામાં પેલા છે, એટલે ઓઇલના આપણે ભરી ભરીને ઉપયોગ કરવા મળ્યા. એટલે 1 થી 2 ચમચી, દેટ મોર દેન ઇનફ. અને એનાથી બી બેસ્ટ સજેશન છે કે ગાયનું ઘી યુઝ કરો. જો બને તો ગાયનું ઘી યુઝ કરો, દેટ ઇઝ ધ બેસ્ટ. ઓકે, એટલે શાક બનાવવામાં એમાં બી ગાયનું ઘી ગાયના યુઝ કરી ઘીથી. શકાય. ઓકે. ઘણીવાર ડાયટિશિયનને એ ના પાડતા હોય છે કે ઘી નહીં ખાવાનું, બરાબર, ઘીનો યુઝ નહીં કરવાનો. પણ મેં તો એવું સાંભળ્યું છે, ઘણા બધા ડૉક્ટર પાસે સાંભળ્યું છે, આજે તમે કીધું કે ગાયનું ઘી સૌથી બેસ્ટ કહેવાય, બરાબર? તો આમાંથી સાચું શું છે કે કયું ઘી યુઝ કરવું અને કેમ ના કરવું, અથવા તો કોને ના કરવું? ડાયટિશિયન એ આપણું ઇન્ડિયાનું કલ્ચર છે નહીં. એ કોર્સ જ વેસ્ટર્ન કલ્ચરથી આવેલો હતો. એટલે એ લોકો વેસ્ટર્ન કલ્ચરમાં બુક્સ લોન્ચ કરી અને આપણે એ યુનિવર્સિટીમાં એડોપ્ટ કરી, પછી લોકોએ સ્ટડી કરી અને ડાયટિશિયનો બની ગયા. આજે ડાયટિશિયનો તમને દિવસમાં 6 વખત ખવડાવે. જેટલી વખત ખાશો એટલી વખત શરીરમાં ઇન્સ્યુલિન બનશે. ઇન્સ્યુલિન એ સૌથી ખરાબ હોર્મોન આપણા માટે છે. એટલે ડાયટિશિયન વોઝ ઓલ, એને જે એજ્યુકેશન છે ને, દેટ વોઝ ઓલ સ્પોન્સર બાય સમ કંપની, જે ઓઇલ ઇન્ડસ્ટ્રી છે, મિલ્ક ઇન્ડસ્ટ્રી છે. એ કોર્સે ને સ્પોન્સર કરે કે તમે એડ કરજો કે રાત્રે દૂધ પી લેજો, આ ઓઇલ યુઝ કરજો. એટલે ધેટ ઓલ આર સ્પોન્સર્ડ. એટલે પેલું તો ફાસ્ટિંગ ઓલવેઝ બેસ્ટ, જે આપણે 5000 વર્ષ જૂની આયુર્વેદ પ્રમાણે કે ઉપવાસ કરો તમે, અને જે બી ખાઓ બેલેન્સમાં ખાઓ અને 8 કલાકની અંદર ખાઓ. એટલે આમાં શું થાય, ડાયટિશિયનમાં કેવું છે, 5-5, 7-7 વખત ખવડાવે અને ઓછા પોષણમાં ખવડાવે. એ લોકોનું લોજિક એ છે. બટ જરૂરી છે કે તમે ઉપવાસ કરો ને તો ઇન્ફ્લામેશન ઘટવા મળે.